શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટની ઘટના બની. બ્લાસ્ટમાં 9 લોકોના મોત નિપજ્યા અને 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. નૌગામ બ્લાસ્ટ પર જમ્મુ કાશ્મીરના ડીજીપીનો ખુલાસો સામે આવી રહ્યો છે. નૌગામ બ્લાસ્ટ ષડયંત્ર નહોતું, પરંતુ દુર્ઘટના હોવાનું ડીજીપી દ્વારા જણાવવામાં આવ્યું છે. એફએસએલની ટીમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. એમોનિયમ નાઇટ્રેટ ખુલ્લામાં મૂકવામાં આવ્યું હોવાનું ડીજીપી દ્વારા જણાવવામાં આવ્યું. કોની ભૂલથી બ્લાસ્ટ થયો તેની તપાસ ચાલુ હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. સેમ્પલ લેતા સમયે આ બ્લાસ્ટ થયો હોવાનું ડીજીપીએ જણાવ્યું છે. હરિયાણાના ફરીદાબાદમાં પકડાયેલું 360 કિલો એમોનિયમ નાઇટ્રેટ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યું હતું. વિસ્ફોટકોના સેમ્પલિંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. પ્રચંડ બ્લાસ્ટના કારણે માનવ અંગો 300 ફૂટ દૂર પડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. મોડી રાત્રે 11:22 આ બ્લાસ્ટની ઘટના બની હતી. Due to the unstable and sensitive nature of the recovery, the sampling process, the handling was being done with extreme caution, with utmost caution by the FSL team. However, unfortunately, during this course, last night around 11:20 p.m., an accidental explosion has taken place. Any other speculation into the cause of this incident is unnecessary.